નેશનલ રોડ સેફટી મંથ 2025 અંતર્ગત માર્ગ સુરક્ષા માટે લોકોમાં જાગૃતતા આવે એ માટે પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા સયાજીપુરા વિશ્રામ ગૃહ ખાતે લેન્ડ ડિસિપ્લિન ફોર સેફટી અંતર્ગત ટ્રક ડ્રાઈવરોને વાહનો લેન્ડ ડિસિપ્લિનમાં ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આરટીઓના અધિકારીઓ, કાઉન્સિલરો અને રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રક ડ્રાઈવર અને અન્ય વાહન ચાલકોને સુગમ્ય, સુરક્ષિત અને સંવેદનશીલતા મંત્ર સાથે લોકોની કાળજી સાથે જ વાહનો લેન્ડ ડિસિપ્લિનના ચલાવવાનું જણાવીને લેન્ડ ડિસિપ્લિન જાળવવા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। ટ્રાફિક પોલીસે કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ હાઈવે પર નિયમ અનુસાર સ્લો મૂવિંગ વાહનો લેફ્ટ લેનમાં, મધ્ય ગતિથી ચાલનાર વાહનો મિડલ લેનમાં અને ઝડપી ગતિથી ચાલનાર વાહન જમણી લેનમાં ચલાવવા રહે, પરંતુ ધીમી ગતિથી ચાલતા ભારે વાહનો જમણી લેનમાં ચાલતા હોવાના કારણે ફાસ્ટ મૂવિંગ વાહનો મિડલ લેન અને ડાબી લેનમાં ચાલતા હોવાથી ઓવરટેકિંગ વખતે અકસ્માત પણ સર્જાતા હોય છે। માર્ગ સુરક્ષા માટે લોકોમાં જાગૃતતા અને સલામતા આવે એ હેતુથી દર વર્ષની જેમ માર્ગ સલામતી માટે જાગૃતિ લાવવા માટે આ વર્ષે પણ સરકાર દ્વારા સમગ્ર દેશમાં નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી 1 જાન્યુઆરીથી 1 માર્ચ દરમિયાન કરવામાં આવી રહી છે। માર્ગ સલામતી માસ 2025ના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ માર્ગ સુરક્ષા અંગેની કેટલાક કાર્યક્રમોની આયોજન કરી છે અને આના ભાગરૂપે આજે વડોદરા શહેરના જ્યુરિસ્ડિક્શનમાંથી પસાર થતી 45 કિલોમીટર લાંબી નેશનલ હાઈવે અને 10 કિલોમીટર લાંબો નેશનલ એક્સપ્રેસ વે ઉપર ચાલતા ભારે વાહનો લેન ડિસિપ્લિનનું પાલન કરે તો વાહન અકસ્માતો બનતા અટકાવી શકે, આ દિશામાં આજે એક પ્રયાસ કરી છે। તમે 2024ના આંકડાકીયમાંથી જોશો, આમાં કુલ 178 ફેટલ એક્સિડન્ટ બનેલા, આમાંથી 68 બનાવો આ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર બન્યા હતા, એટલે 38% કેસો નેશનલ હાઈવે પર બને છે। આપણા ધ્યાન ઉપર આવ્યું છે કે મુખ્યત્વે ડ્રાઈવરો પરપ્રાંતના હોય છે, લેંગ્વેજથી વાકેફ નથી હોતા, કેટલાક લોકો થાકેલા હોય, આલ્કોહોલ કન્ઝમ્પશનના પણ કેટલાક કિસ્સાઓ બનતા હોય છે અને સૌથી મોટું કારણ છે આ લોકો લેન ડિસિપ્લિનનું પાલન નથી કરતા। લેન ડિસિપ્લિન એટલે જ્યારે નેશનલ હાઈવે કે એક્સપ્રેસ વે 6 લેનની છે, ત્યારે રાઈટ કે લેફ્ટના 3 લેનમાં ત્યારે આપણે ચાલવાનું થાય છે, ત્યારે ફર્સ્ટ લેન ઓવરટેકિંગ માટે અને ફાસ્ટ મૂવિંગ વ્હીકલ માટે હોય છે અને મિડલ લેન તમામ અન્ય વ્હીકલ માટે હોય છે અને લાસ્ટ લેન, થર્ડ લેન સ્લો મૂવિંગ હેવી વ્હીકલ માટે હોય છે। પરંતુ કેટલાક ભારે વાહનો આપણા લેન છોડીને ફર્સ્ટ લેન કે ઓવરટેકિંગ લેન ઉપર ચલાવતા હોવાના કારણે અન્ય વાહનો બીજા 2 લેનમાં મેનોવર કરીને ચાલવાના કારણે અકસ્માતો સર્જાય છે। તો દરેક ભારે વાહનના ડ્રાઈવર સાથે સાથે અન્ય વાહન ચાલકો લેન ડિસિપ્લિનનું ચુસ્તપણે પાલન કરતા થાય તો આવા અકસ્માતો સર્જાતા આપણે અટકાવી શકીએ। તે માટે આજથી વડોદરા શહેર પોલીસ આજુબાજુના શહેર જિલ્લાઓ સાથે સંકલન કરીને એક અભિયાન શરૂ કરી છે, જેમાં ટ્રક ડ્રાઈવરો અને ભારે વાહનના ચાલકોને એક જનજાગૃતિ કરીને લેન ડિસિપ્લિનનું પાલન કરે, પોતપોતાના લેનમાં ચાલે તો ઓવરટેકિંગ વખતે કે નોર્મલ મૂવમેન્ટ વખતે અકસ્માત ના સર્જે અને આપણા રોડ સેફ રોડ બને, આ માટે આપણા પ્રયત્ન કરી છે। આમાં મને વિશ્વાસ છે તમામ સ્ટેક હોલ્ડરો, નેશનલ હાઈવે ઓથોરિટી, આરએમબી, રોડ યુઝરો, વાહન ચાલકો અને આજુબાજુમાં રહેતા લોકો, મોટરસાઇકલ અને ટ્રેક્ટર ડ્રાઈવરો, તમામ વાહનો અને સ્ટેક હોલ્ડરો આના ભાગીદાર બને તો આવતા દિવસોમાં આવા કિસ્સાઓ બનતા અટકાવવામાં વડોદરા શહેર પોલીસને, આખા તંત્રને સફળતા મળશે। આભાર।